નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએસસીની અંદર આપણે ઇલેક્ટિવ સબ્જેક્ટ કોર્સ એટલે કે એર પોલ્યુશન તેના વિશે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર અગાઉના લેક્ચરની અંદર અભ્યાસક્રમની રૂપરેખા જે છે તેના વિશે જાણ્યું. તેના સિવાય થોડી ડિસ્કસ પણ આપણે કરી હતી કે પ્રદૂષણ જે છે કઈ રીતે ફેલાય છે તેના વિશે. આજે આપણે જાણીશું યુનિટ 1ની અંદર ડિફાઇન પોલ્યુશન એન્ડ પોલ્યુટન્ટ્સ. પોલ્યુશન એન્ડ પોલ્યુટન્ટ્સ એટલે કે પ્રદૂષણ જે છે તેની વ્યાખ્યા અને પ્રદૂષકો કોને કહેવાય તેના વિશે. એટલે કે આપણે આજે બંને વ્યાખ્યા જોવાની છે, જેની અંદર સૌપ્રથમ પ્રદૂષણ અને બીજું છે પ્રદૂષકો વિશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પોલ્યુશન જે છે, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. સૌપ્રથમ તેની વ્યાખ્યા. પ્રદૂષણ કોને કહેવાય? એટલે કે પ્રદૂષણ એટલે હવા, પાણી અને જમીનમાં થતો ભૌતિક, રાસાયણિક અને જૈવિક અનિચ્છનીય ફેરફાર. હવા જે છે તે, પાણી અને જમીન, તેની સાથે સાથે ભૌતિક, રાસાયણિક અને જૈવિક અનિચ્છનીય ફેરફાર. અનિચ્છનીય ફેરફાર એટલે આપણે ઈચ્છતા ન હોય તેવો ફેરફાર, એટલે કે અનિચ્છનીય ફેરફાર કે જે જીવાવરણમાં સમાવિષ્ટ દરેક સજીવોના આરોગ્ય માટે શું છે? હાનિકારક છે. હવા, પાણી અને જમીનની અંદર થતો ફેરફાર કયા પ્રકારનો ફેરફાર હોઈ શકે? ભૌતિક, રાસાયણિક અથવા તો જૈવિક ફેરફાર હોઈ શકે. અને એ ફેરફાર જે છે, જે સજીવ સૃષ્ટિ જે છે એટલે કે જીવાવરણને જે નુકસાન પહોંચાડે છે તેને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જાણી લઈએ. પ્રદૂષણ એટલે હવા, પાણી અને જમીનમાં થતો ભૌતિક, રાસાયણિક અને જૈવિક અનિચ્છનીય ફેરફાર કે જે જીવાવરણમાં સમાવિષ્ટ દરેક સજીવોના આરોગ્ય માટે શું છે? હાનિકારક છે. એ જ રીતે આપણે એક બીજી વ્યાખ્યા પણ જાણી લઈએ. પ્રદૂષણની વ્યાખ્યા બંને રીતે લખી શકાય. પ્રદૂષણ એટલે જીવાવરણના ઘટકમાં સીધી અથવા આડકતરી રીતે થતો ફેરફાર કે જે સજીવો માટે શું છે? હાનિકારક છે. અને ખાસ કરીને મનુષ્ય માટે ને કુદરતી વાતાવરણ માટે વધુ હાનિકારક થતો જોવા મળે છે. એટલે જે જીવાવરણ છે, એટલે કે જે સજીવ સૃષ્ટિ છે તેની અંદર જે ફેરફાર થાય છે એ સીધો ફેરફાર થઈ શકે અથવા તો આડકતરી રીતે ફેરફાર થઈ શકે. આડકતરી રીતે એટલે આપણે પર્યાવરણને સીધું નુકસાન ના પહોંચાડતા એક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને એકમાંથી તેનું રૂપાંતરણ બીજામાં થાય છે, એટલે તે આડકતરી રીતે થયું. અને એ પ્રકારનું જે નુકસાન છે, જે શું થાય છે? સજીવો અને મનુષ્ય, સજીવોની અંદર પણ ખાસ કરીને જે મનુષ્યો છે અને તેમાં પણ કુદરતી વાતાવરણ માટે તે હાનિકારક જોવા મળે છે, અને જેને આપણે પ્રદૂષણ તરીકે ઓળખીશું. આ જે પ્રદૂષણ છે એટલે કે વધતા વિકાસની સાથે સાથે શું થાય છે? પ્રદૂષણ પણ વધતું જાય છે. હવે આ પ્રદૂષણ વધે છે તો તેની માટે કેટલાક પ્રદૂષકો જે છે તે જવાબદાર છે. પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ્સ. હવે સૌ પ્રથમ પોલ્યુટન્ટ્સ જે છે એટલે કે પ્રદૂષકો કોને કહેવાય? વાતાવરણમાં આવેલ ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપના ઘટકો જે વાતાવરણમાં હાનિકારક અસર ઉપજાવે છે, જેને આપણે પ્રદૂષકો તરીકે ઓળખી શકીએ. ઘન જે છે, આપણને બધાને ખબર જ છે કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જેને ફેંકી દઈએ છીએ અને તે કચરામાં જાય છે, જેને ઘન કચરા તરીકે
ઓળખવામાં આવે છે. બીજું વાયુ. વાયુ જે છે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ તેની સાથે સાથે બળતણ તરીકે અથવા તો ઔદ્યોગિક જે છે તેની અંદરથી નીકળતા ધુમાડા જે છે જે શું કરે છે, વાતાવરણના વાયુઓ જે છે એટલે કે વાતાવરણની જે હવા છે તેને પ્રદૂષિત કરે છે. એટલે કે વાતાવરણની હવા જે છે તેને પ્રદૂષિત કરતા જોવા મળે છે. અને ત્રીજું છે પ્રવાહી. એટલે કે ઔદ્યોગિક ચીમનીઓ જે છે, ઉદ્યોગોમાંથી નીકળતો નકામો જે કચરો છે જે પાણીની અંદર ઠલવાતો હોય છે તેની સાથે સાથે મનુષ્યો જે છે એ વેસ્ટ જે વસ્તુઓ છે તેને પણ પાણીની અંદર ફેંકતા હોય છે. તો ઘન, પ્રવાહી અને તેની સાથે સાથે વાયુ, આ ત્રણેય જે છે તેને સૌથી મોટી હાનિકારક અસર કરનાર મનુષ્યો છે. એટલે કે તે પોતાના વિકાસની સાથે સાથે પ્રદૂષણને પણ શું કરતા જાય છે, વધારતા જતા હોય છે. હવે તેની અંદર કેટલાક ઉદાહરણો જોઈએ. તો નદીઓમાં જે પ્રદૂષણ ફેલાય છે તે કઈ રીતે ફેલાય છે? તો કે પ્રદૂષિત કાળું પાણી નદીમાં જાય છે, જેને કારણે નદીનું પાણી ગંદુ થઈ જાય છે અને જેને કારણે તે પીવાલાયક પણ રહેતું નથી. બીજું, માછલીઓનું જે છે નદીની અંદર જે માછલીઓ રહેલી છે તે ઘણીવાર મરી જાય છે અને અંદરની અંદર મરી જવાના કારણે તે કોવાઈ જતી હોય છે અને એ કોવાઈ જાય છે જેને કારણે શું થાય છે, તે પાણી ગંદુ થતું જોવા મળે છે. બીજું, ગંદો દરિયા કિનારો જે છે એટલે કે આપણે જે વેસ્ટ વસ્તુઓને દરિયા કિનારે ફેંકીએ છીએ તે દરમિયાન ત્યાં આગળ ગંદકી થતી જોવા મળે છે. આની સાથે સાથે આ થઈ નદીની વાત. તેની સાથે સાથે વનસ્પતિ ઉપર પણ તેની અસર થતી હોય છે. વનસ્પતિ ઉપર કેવી અસર થઈ શકે? તો કે વનસ્પતિના જે પર્ણો છે જે સિઝન પહેલાં જ ખરી પડે છે. મોટે ભાગે વનસ્પતિની અંદર જે પર્ણો ખરે છે એ પર્ણો પરિપક્વ થઈ ગયા હોય તે દરમિયાન ખરી પડે અથવા તો પાનખર ઋતુની અંદર પર્ણો ખરી પડેલા જોવા મળતા હોય છે. પરંતુ આ પ્રદૂષણના કારણે તેની ઉપર તેની અસર થતી હોય છે અને જેને કારણે તે અકાળે ખરી પડી ગયેલા જોવા મળે છે. ને તેની સાથે સાથે આ જે જનજીવન છે તેની ઉપર પણ બહુ મોટી અસર જોવા મળે છે. નગરોની પ્રદૂષિત હવા, ઝેરી રસાયણોનો આહાર શૃંખલામાં ભળવું. હવે ઝેરી રસાયણો જે છે આહાર શૃંખલામાં કઈ રીતે ભળે છે? તો દરેક ખેડૂત જે છે જે શું કરે છે, પોતાના પાકને બચાવવા માટે અલગ અલગ પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરે છે. એટલે કે ખેતરની અંદર તેનો છંટકાવ કરે છે અને એ છંટકાવ કરેલો જે પાક છે જે માર્કેટમાં આવે છે અને એ માર્કેટમાં આવેલો પાક અથવા તો જે અનાજ જે છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ અનાજને લાંબા ગાળા સુધી સાચવી રાખવા માટે અલગ અલગ પ્રકારના દવાઓનો ઉપયોગ થતો હોય છે અને એ જે અનાજ છે ત્યારબાદ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જેને કારણે ઝેરી રસાયણો જે છે જે આપણી આહાર શૃંખલા જે છે તેની અંદર ભળી ગયેલા જોવા મળે છે. હવે અહીંયા આગળ જે સજીવ સૃષ્ટિ જે છે તેની અંદર પ્રદૂષણના કારણે જે ચક્ર ચાલે છે સિઝનનું, શિયાળો, ઉનાળો અને ચોમાસું, પ્રદૂષણના કારણે એ જે ચક્ર છે તેની અંદર પણ ઘણો મોટો ફેરફાર થયેલો જોવા મળે છે. ફેરફાર કયા પ્રકારનો? તો ચોમાસાની જે સિઝન છે તે દરમિયાન વરસાદ ઓછો પડે છે યા તો પછી અતિશય પડે છે અને જેને કારણે જો વધુ પડતો વરસાદ આવે છે તો પણ રોગચાળો ફાટી નીકળે છે, ઘણા પ્રકારનું નુકસાન પણ થાય છે અને જો ના આવે તો દુષ્કાળની સ્થિતિ પરિણમે છે. એટલે કે તેની સાથે સાથે ઘણા બધા રોગોનું પણ
તે ફેલાવો કરતા જોવા મળે છે. તેની અંદર હવે આપણે પ્રદૂષણ જોયું, ત્યારબાદ પ્રદૂષકો વિશે ચર્ચા કરી. હવે આપણે જાણીશું વેરિયસ પ્રિન્સિપલ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ વિથ એક્ઝામ્પલ્સ, એટલે કે જુદા જુદા મુખ્ય પર્યાવરણીય પ્રદૂષકો પણ ઉદાહરણો સાથે. જે પર્યાવરણીય પ્રદૂષકો છે તેની અહીંયા ચર્ચા કરીશું. હવે પર્યાવરણીય જે પ્રદૂષકો છે, આપણે વાત કરી હવા, પાણી અને ભૂમિને પ્રદૂષિત કરે છે. એટલે પર્યાવરણીય જે પ્રદૂષકો છે શું કરે છે? તો હવા જે છે તે પાણી અને જમીનને પ્રદૂષિત કરતા જોવા મળે છે. પ્રદૂષકોની અંદર સંચિત દ્રવ્ય, વાયુ, એસિડ, ધાતુ, ખેત રસાયણો, જટિલ કાર્બનિક પદાર્થો, ફોટોકેમિકલ ઓક્સિડન્ટ, ઘન કચરો, રેડિયોએક્ટિવ કચરો અને અવાજ. આ બધા શું છે? પ્રદૂષકો છે, જે હવા, પાણી અને ભૂમિને શું કરે છે? પ્રદૂષિત કરે છે. એટલે કે સંચિત જે દ્રવ્યો છે તે વાયુ, એસિડ, ધાતુ, ખેત રસાયણો, જટિલ કાર્બનિક પદાર્થો, ફોટોકેમિકલ ઓક્સિડન્ટ, ઘન કચરો, રેડિયોએક્ટિવ કચરો અને અવાજ, એટલે કે વોઇસ પોલ્યુશન. હવે જોઈએ સંચિત દ્રવ્યો જે છે તેના વિશે. સંચિત દ્રવ્યોની અંદર ધુમાડો, ધૂળના રજકણો અને કાંકરી વગેરે. એટલે કે સંચિત દ્રવ્યો જે છે એટલે ધુમાડો છે, ધૂળના રજકણો છે અને કાંકરી જે છે, જે એક પ્રકારના પ્રદૂષકો છે, જે આ જીવાવરણને એટલે કે વાતાવરણની રહેલી જે હવા છે તેને અને તેની સાથે જમીનને નુકસાન પહોંચાડતા હોય છે. તેની સાથે સાથે વાયુઓની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હેલોજન્સ તરીકે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. હેલોજન્સ તરીકે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જે છે, જે શું કરે છે? વાતાવરણમાં રહેલી જે હવા છે તેને પ્રદૂષિત કરતા હોય છે. વાયુઓની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હેલોજન્સ જે છે, ત્યારબાદ હેલોજન્સની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ બધા જે વાયુઓ જે છે, જે હવા જે છે તેને પ્રદૂષિત કરતા જોવા મળે છે. હવે તે જ રીતે જાણીએ એસિડ વિશે. એસિડની અંદર સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. એસિડ જે છે જેમાં સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે છે, જે આ જમીન છે તેને નુકસાન કરતા જોવા મળે છે. હવે તે જ રીતે આપણે ધાતુ વિશે જાણીએ. ધાતુ જે છે એટલે કે મર્ક્યુરી, લેડ, આયર્ન, ઝિંક, નિકલ, ટીન, કેડમિયમ, ક્રોમિયમ વગેરે. આ જે ધાતુઓ છે જે જમીનની અંદર ભળી જતી હોય છે અને જે જમીન છે એની અંદર તે ઘણીવાર નુકસાન પહોંચાડતી જોવા મળે છે. એટલે આ બધા જે છે જે પ્રદૂષકો છે અને એ પ્રદૂષકો શું કરે છે? સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. તેની સાથે સાથે ખેત રસાયણો એટલે કે ખેતીની અંદર વપરાતા જે રસાયણો છે, ખેતીવાડીમાં જે રસાયણોનો ઉપયોગ થાય છે જેને ખેત રસાયણ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર જંતુનાશક દવાઓ. જંતુનાશક એટલે કે જે જંતુઓની મારવા માટેની જે દવા આવે છે જેને જંતુનાશક દવા તરીકે ઓળખીશું. નિંદામણ દવાઓ એટલે કે નીંદણનાશક જે દવાઓ છે તે નીંદણનાશક દવાઓ છે એટલે કે ખેતરની અંદર જે પાક વાવ્યો છે તેના સિવાયનું જે વધારાનું ઘાસ છે જેને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ નીંદણને દૂર કરવા માટે શું કરવામાં આવે છે? દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેને નીંદણનાશક દવાઓ તરીકે ઓળખીશું. ત્યારબાદ ફૂગનાશક દવાઓ. આપણને બધાને ખબર જ છે
કે ખેતરની અંદર કેટલાક પ્રકારના રોગો લાગુ પડતા હોય છે અને એ રોગો છે જે ફૂગના કારણે લાગે છે અને એ ફૂગને પહોંચી વળવા માટે શું કરવામાં આવે છે? અલગ અલગ પ્રકારના કેમિકલ્સોનો છંટકાવ કરવામાં આવે છે કે જેને કારણે ફૂગ લાગે નહીં અને ઊભા પાકને નુકસાન ના થાય. કેટલીક વાર ફૂગ લાગવાના કારણે સજીવ સૃષ્ટિ જે છે તેનો સંપૂર્ણ પાક જે છે જે નાશ પામેલો જોવા મળે છે. એટલે જંતુનાશક, નીંદણનાશક, ફૂગનાશક અને તે જ રીતે જીવાણુનાશક ખેતરની અંદર મોટે ભાગે ઈયળોનો પ્રશ્ન વધુ જોવા મળે છે. તેની સાથે સાથે અલગ અલગ પ્રકારના જીવાણુઓ જે છે તે ત્યાં આગળ આવતા હોય છે. તેમને પહોંચી વળવા માટે અલગ અલગ પ્રકારના ખેત રસાયણો જે છે તેનો ઉપયોગ થાય છે. તે જ રીતે આપણે જાણીએ જટિલ કાર્બનિક પદાર્થો જે છે એટલે કે બેન્ઝીન, ઇથર, એસિટિક એસિડ, બેન્ઝાપાયરીન વગેરે. જટિલ પદાર્થ જે છે કાર્બનિક પદાર્થો જેની અંદર બેન્ઝીન, ઇથર, એસિટિક એસિડ, બેન્ઝાપાયરીન વગેરે જે છે તેનો ઉપયોગ થતો હોય છે. હવે તે જ રીતે આપણે જોઈએ ફોટોકેમિકલ ઓક્સિડન્ટ. ફોટોકેમિકલ ઓક્સિડન્ટ જેની અંદર ઓઝોન, PAN એટલે કે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ જે છે તેની સાથે સાથે PB2N એટલે કે પેરોક્સી બેન્ઝોઇલ નાઇટ્રેટ, પેરોક્સી બેન્ઝાઇલ નાઇટ્રેટ તેનો ઉપયોગ થતો હોય છે. તેની સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઇથિલિન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઇથિલિન જે છે તેનો પણ ઉપયોગ ફોટોકેમિકલ ઓક્સિડન્ટ તરીકે કરવામાં આવતો હોય છે. આમ જટિલ કાર્બનિક પદાર્થો, ફોટોકેમિકલ ઓક્સિડન્ટ એમ અલગ અલગ પ્રકારના રસાયણો જે છે તેનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે ત્યારબાદ ઘન કચરો. ઘન કચરો લગભગ બધા જાણતા જ હશો. ઘન કચરો જે છે એના તરીકે આપણે પ્લાસ્ટિક અને તેની સાથે સાથે ઘર વપરાશનો જે કચરો છે એ બંને શું કરે છે? સજીવ સૃષ્ટિ ઉપર નુકસાન પહોંચાડતા જોવા મળે છે. અને તેની સાથે સાથે રેડિયો એક્ટિવ જે કચરો છે એટલે રેડિયેશનો જે છે તેની સાથે સાથે અવાજ, ઊંચા અવાજે બોલવું, ઘોંઘાટ કરવો તેને કારણે પણ હવાનું પ્રદૂષણ થતું જોવા મળે છે. એટલે કે રેડિયો એક્ટિવ કિરણો છે તેની સાથે સાથે નુકસાન થાય જ છે, પરંતુ અવાજના કારણે, ઘોંઘાટના કારણે નુકસાન થતું જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પ્રદૂષણ છે તે કોને કહેવાય, પ્રદૂષકો છે એટલે કે પ્રદૂષણ કઈ રીતે થાય છે, તે કોણ કરે છે તેના વિશેની ચર્ચા કરી. તેની સાથે સાથે જુદા જુદા જે પર્યાવરણીય પ્રદૂષકો હતા તેની પણ આપણે ચર્ચા કરી. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જે પ્રદૂષણ છે તેના પ્રકારો એટલે કે કાઇન્ડ્સ ઓફ પોલ્યુટન્સ જે છે, કાઇન્ડ્સ ઓફ પોલ્યુટન્સ જેની અંદર અવિઘટનીય અને વિઘટનીય જે ઘટકો છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. અને અહીંયા આગળ પ્રદૂષણ જે છે તેની વ્યાખ્યાઓ, પ્રદૂષણ કોને કહેવાય અને તેના પ્રકારો જે છે તે પ્રકારોની અંદર આપણે ફોટોકેમિકલ ઓક્સિડન્ટ, ઘન કચરો, રેડિયો એક્ટિવ કચરો, અવાજ, તેની સાથે સાથે આપણે વાયુઓ, એસિડ, ધાતુ, ખેત રસાયણો, જટિલ કાર્બનિક પદાર્થો, સંચિત દ્રવ્યો તેની ચર્ચા અહીંયા આગળ કરી. અને પ્રદૂષકો જે છે તેની અંદર આપણે નદીઓનું જે પ્રદૂષણ છે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ પ્રદૂષક જે છે તેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે કે નદીઓમાં પ્રદૂષણ થાય છે, વનસ્પતિ ઉપર પણ તેની અસર થાય છે, સંપૂર્ણ જનજીવન જે છે
તેની ઉપર પણ તેની અસર થતી જોવા મળે છે. એટલે કે પ્રદૂષણના કારણે દરેક સજીવ જે છે તેની અંદર રોગોનું પ્રમાણ વધતું જાય છે, ઇમ્યુનિટી પાવર ઘટતો જાય છે. તેની સાથે સાથે ખેતીવાડી જે ઉદ્યોગો છે તેની અંદર રસાયણોનો ઉપદ્રવ વધતો જાય છે, જેને કારણે ખેતરોની અંદર રોગો પણ વધુ થતા જોવા મળે છે અને જેને કારણે રસાયણોનો છંટકાવ કરવો પડે છે. અને આ બધા જે પરિબળો છે, વાહન વ્યવહારના કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે, ઘર વપરાશનો જે ઘન કચરો છે તેની સાથે સાથે પ્લાસ્ટિક, એટલે કે જે ઘન કચરો જે છે જે જમીનને નુકસાન પહોંચાડે છે, તેની સાથે સાથે ઔદ્યોગિક જે કચરો છે જે નદી નાળા અને જે પ્રવાહી જે છે તેને નુકસાન પહોંચાડે છે. અને એ ઘન કચરાના કારણે, એટલે કે ઔદ્યોગિક કચરાના કારણે ત્યાં આગળ રહેતું જે સજીવ સૃષ્ટિ જે છે, એટલે કે જે માછલીઓ છે એ ઘન કચરાને ખાઈ જાય છે અથવા તો કેમિકલવાળા પાણીને પી જાય છે અને તેને કારણે એ માછલીઓ ત્યાં આગળ મૃત્યુ પામે છે. અને એ માછલીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારબાદ તે એ પાણીમાં કોવાઈ જતી હોય છે અને કોવાઈ ગયા બાદ એ પાણી જે છે એ પીવાલાયક રહેતું નથી. એટલે કે આપણે સીધી નહીં પરંતુ આડકતરી રીતે જે સજીવ સૃષ્ટિ છે તેને નુકસાન પહોંચાડતા જોઈ શકાય છે. અને આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર હવે કાઇન્ડ્સ ઓફ પોલ્યુટન્ટ્સ, એટલે કે નોન ડિગ્રેડેબલ એન્ડ બાયોડિગ્રેડેબલ, એટલે કે અવિઘટનીય અને વિઘટનીય જે સજીવો છે તેના વિશેની વધુ ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને એના ત્યારબાદ એર પોલ્યુશન જે છે તેના વિશે, એટલે કે હવાનું જે પ્રદૂષણ છે, અત્યાર સુધી આપણે પ્રદૂષણની ચર્ચા કરી, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય મુદ્દાની આપણે ચર્ચા કરી છે. આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફક્ત એર પોલ્યુશન જે છે, એટલે કે હવાનું પ્રદૂષણ છે તેના વિશે આપણે વધુ વિસ્તૃત માહિતી મેળવીશું. થેન્ક યુ.